વડનગરના અતિ પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી પરિવાર અને ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મોડી રાતે તંત્રએ મંદિરની ઓફિસ પર કબજો કર્યો છે। મહેસાણા ચેરિટી કમિશનર ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મંદિર પરિસરમાં પહોંચી હતી। મંદિરના વર્ષ 1993થી વહીવટ સંભાળતા ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિઓ ગિરીશભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ અને સુનિલ દત્ત મહેતાએ તંત્ર સાથે વાર્તાલાપ કર્યા હતા, પરંતુ તંત્રએ કબજો મેળવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં આવેલા આ ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના વિવાદને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા અને ચકવાટ જોવા મળી રહી છે। મંદિરના પૂજારી સહિત અનેક લોકોએ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી છે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। શ્રી વડનગર હાટકેશ્વર મંદિર સંસ્થાન ટ્રસ્ટ રજિસ્ટર નંબર A523 મહેસાણાના કામે ગઈકાલે રાત્રે જે ઘટના ઘટી એમાં જે અત્યારે હાલ બની બેઠેલા ટ્રસ્ટી દ્વારા જે વહીવટ થતો હતો એ વહીવટના કામે નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે 41A મુજબની કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે જે લોકો બની બેઠેલા વહીવટ કરતા હતા એ લોકોને અપીલના કામે રદબાતલ ઠેરવેલા હોય અને એ અપીલના કામે 41 દાખલ થયેલી હતી અને 41ના કામે એ લોકો પાસેથી વહીવટ લેવા માટેની તાત્કાલિક તજવીજ હાથ ધરવામાં આવેલી હતી, જેના કામે ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યાની આશરે પોલીસ બંદોબસ્ત સાથે ચેરિટી કમિશનરના વહીવટદાર શ્રી અહીંયા હાટકેશ્વર મંદિર ખાતે ઉપસ્થિત થયેલા હતા અને એ દરમિયાનમાં વડનગરના રહીશ તરીકે વિનોદભાઈ પટેલ, સુનિલભાઈ મહેતા, ગિરીશભાઈ પટેલ, ગિરીશભાઈ વાસરી આ બધા આવી અને પોલીસ સાથે ચર્ચા કરી રહેલા હતા કે ભાઈ તમે રાત્રે કઈ રીતે વહીવટ લેવા માટે આવી શકો, પણ નામદાર કોર્ટનો હુકમ હતો અને છેલ્લા 1993ના વર્ષથી આ મંદિરની અંદર ગેરકાયદેસર વહીવટ ચાલતો હતો, મંદિરના નાણાંની ઉચાપતો થતી હતી, જેના કામે પાટડિયા સાહેબની કોર્ટે તાજેતરની અંદર 29/5/2026ના રોજ 31/25ના કામે હુકમ કરેલો હતો, જે હુકમના કામે તાત્કાલિક ધોરણે એમની પાસેથી વહીવટ લેવાનું તજવીજ કાર્યવાહી હાથ ધરેલી છે। મંદિરની જે પૂજા સેવા છે, આમ તો અમારી 4 પેઢીથી પૂજા સેવા મંદિરની છે, મારા સુધી 4 પેઢી છે। આ સૌપ્રથમ અત્યારે હાલ મારા ફાધર જયંતકુમાર કાંતિલાલ પંડ્યા પૂજા સેવા કરતા આવ્યા છે। એમના પહેલાં રામશંકર મણિશંકર જોશી હતા અને એમના પહેલાં મણિશંકર રણછોડજી જોશી હતા। એટલે અમારી 3 વર્ષથી પૂજા સેવા વંશ પરંપરાગત પારિવારિક નાગરી રીતભાત મુજબની મારી પૂજા સેવા ચાલતી આવેલી છે અને આ મંદિરનું જે તંત્ર છે એ 1993ના વર્ષથી આ લોકો જે વહીવટ કરતા હતા એ ચેરિટી કમિશનરે ફેરફાર કેસ નંબર 199/15ના હુકમથી એવું પ્રસ્થાપિત કરેલું હતું કે આ લોકો ખોટો અને ગેરકાયદેસર વહીવટ કરે છે, ટ્રસ્ટના મોડ મુજબ કોઈ વહીવટ કરતા નથી અને સંસ્થાના બંધારણ મુજબ કોઈ પણ વહીવટ કરતા નથી અને જે મંદિરની આવક આવે છે એમાં મોટી ગેરનીતિઓ આ લોકો આચરી રહેલા છે। માટે નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે આ બધા પરિબળોને ધ્યાને લઈ, સંસ્થાનો બંધારણને ધ્યાને લઈ અને અમારી રજૂઆતને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે વહીવટદારની નિમણૂક કરેલી છે અને ચેરિટી કમિશનર શ્રી દ્વારા તેમના નિરીક્ષક દ્વારા મંદિરનો તાત્કાલિક ધોરણે વહીવટ હાથ ધરવામાં આવશે। વિજયસિંહ નાગરભાઈ વસાવા, નાયબ ચેરિટી કમિશનર પાટણ, ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર મહેસાણા। શું મામલો છે આગળ, શું કાર્યવાહી? આ ટ્રસ્ટમાં 1993થી કાયદેસરના રેકર્ડ પરના કોઈ ટ્રસ્ટી નથી। અંદર બંને પક્ષકારો વચ્ચે તકરાર થતાં અન્ય જ્યુડિશિયલ કોર્ટમાં તથા ચેરિટી કમિશનર કચેરીઓમાં વિવિધ અરજીઓ કરવામાં આવેલી હતી। ત્યારબાદ 41A 41/7/25 મુજબ દાખલ થતાં મહેસાણા જિલ્લાના જોઈન્ટ ચેરિટી કમિશનરશ્રી તારીખ 12/6/2025ના રોજ વહીવટદાર નિમવામાં આવેલો છે। એ મુજબ અમે રાત્રે 2 વાગે હુકમની બજવણી કરવા માટે આવ્યા હતા। ટ્રસ્ટીને ફોનથી જાણ કરતાં કોઈ ફોન ઉપાડેલ નથી અને હાલ 11 વાગે અમે રાત્રે કહેવા મુજબ ટ્રસ્ટીઓ હાલ જે કહેવાતા ટ્રસ્ટીઓ જેમની પાસે ટ્રસ્ટનો કબજો છે એમને જાણ કરવા છતાં ફોન ઉપાડેલ નથી, જેથી અમે એમના ઘરે જઈ અને એ ઓર્ડર હુકમની કોપી ચોરી બજાવેલી છે। ત્યારબાદ અમે સૂચના આપેલી છે કે આવી રીતે 15/6ના રોજ ટ્રસ્ટની ઓફિસે ટ્રસ્ટીઓ હાજર રહેવો, જેથી આગળ કાયદેસરના કાર્યવાહી કરીશું। કેટલા ટ્રસ્ટીઓ છે હાલમાં જે ટ્રસ્ટીઓ? આમાં આ અરજીમાં 7/25માં કુલ અરજદારો છે, પક્ષ પાર્ટીઓ છે, કુલ છે 30 છે।
એમાં બેંક મેનેજરનો પણ તો જોડો. શું કહી શકાય અત્યાર સુધી જે ટ્રસ્ટ ચાલતું હતું, ટ્રસ્ટીઓ સંભાળતા હતા, એ કાયદેસરના હતા કે નહોતા? એટલા માટે તો કાયદેસર ન હતા, એટલા માટે જ ટ્રસ્ટીઓ આજે 7/25 જે છે વહીવટદાર નિમવામાં આવેલો છે. એટલે હવેનું સંચાલન બધું વહીવટદાર કરશે. બરાબર. અચ્છા, વહીવટદાર જ્યાં સુધી મોડ ઓફ સક્સેશન ટ્રસ્ટની ચૂંટણી છે, જ્યાં સુધી નવા ટ્રસ્ટીની કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા કરી 6 મહિનામાં નવા ટ્રસ્ટી આવી જશે. ત્યારબાદ હાલ કોની નિમણૂક વહીવટદાર કે કોણ નિમણૂક કરે? શું નામ? ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર મહેસાણા, તેમના નિરીક્ષક શું નામ? VN વસાવા તેમજ હાર્દિક બેલી મજ્જા. ઓકે.